પણ દાદા હજુ સાચા અર્થમાં ના સમજાયું. તમે અહંકાર કહીએ તો ખબર પડે, પણ સાચું ખરેખર અહમ અને એ કઈ જગ્યાએ આપણું પોતાનું ધાર્યું કરવું તેને કહે છે દાદા? ના, ધાર્યા ઉપર નહીં. ધાર્યું તો બધા ઘણા માણસો કરે છે. અહંકાર એટલે ગોવાળું દેખાય એવું, અને બધું અહંકાર કહેવાય. વ્યવહારિકતા ના દેખાય. આ બધા લોકો વ્યવહારિક કામ કરે છે તેમાં કોઈ ખોટું ગાળું કહેવાતું નથી, પણ જેને ગાળું કહેવામાં આવે તેને અહંકાર કહે. ગાડું કહેવામાં આવે છે. હા દાદા, દુનિયાથી નવી જાતનું દેખાડે. પોતાને તો દાદા ખબર ના હોય, પણ શું કહે છે? પોતાને ખબર ના હોય, ભાન જ ના હોય. બધી ખબર ની વાત ક્યાં પડે? ભાન જ ના હોય. હું શું ગાળું કરી રહ્યો છું, શું બોલી રહ્યો છું, ભાન જ ના હોય ત્યારે અહંકાર એવો નીકળે બધો. ગાડો અહંકાર કે છે એ જ ને દાદા? ગોળું હોય તેને આ દુનિયામાં 50 માણસ બેઠા હોય ને, પણ એક જણું ઊંધું કર્યું ત્યારે કે છે અહંકારી. હું વ્યવહારતા હોય છે, બધા લોકોને એક્સેપ્ટ થાય એવું, કબૂલ થાય એવું. આપણે જે કહીએ તો બધા લોકો કે ના તે સારું કામ કર્યું. અને એક ખરો ધણી બૈરી ના રહે કે આખી જિંદગી હારી જાય. એ તો હારીએ તો ફરી પાછા જીતીએ. હારીને બેસું નિરાતે. ઠીક છે, નિરાતે ઊંઘ મૂંઘ આવે એનાથી હારીને કઈ એના કેવા જવાનું છે બારે કે આજે હું જીતી? જેને કહે તેને ખોટી દેખાય. ખોટા દેખાય કે ના દેખાય? કેવાય નહીં. ક્લેશ ના થાય એવું જીવન જીવવું જોઈએ. ગમે છે ક્લેશ? નથી ગમતો? બિલકુલ નહીં. તને તો ગમે ને થોડો? તમે ગોસ્વામી ગમે બધું? ગોસાઈ ને ગમે બધું? ના ગમે? શું વાત કરે છે? ગોસાઈ કે મને ના ગમે કે ના ગમે દાદા. ચલો બતાવ. કારણ કે એને ગમે નહીં બિચારીને. શું કરે? પણ સ્વભાવ પડી ગયેલો કચ 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 કર્યા જ કરે કે તો હા કશું ક્લેશ નહીં કે છે. કોઈ લડવાનું જ નહીં ને. વિચાર બધા પેલા આવતા હતા એમ તને હું આવે સુરસાગરમાં પૂરવાનું? બીજા વિચાર આવે આપઘાતના. તેથી અમે ફરીએ છીએ ને. લોકો કે તમે આટલી કર્યા કરો છો. આમ જાણીએ કે કેટલી મુશ્કેલીઓ છે. આ મુશ્કેલી બધી જતી રહે. અને નિરપેક્ષતા અને કાળ એ બેનો સંબંધ શું? વાસ્તવિક દર્શન સામા, યથાર્થ દર્શન સામા? કાળમાં કાળ ટાઈમ કશો ટાઈમ ટાઈમ કાળ એટલે સમય, ભૂતકાળ એમ એ અર્થમાં, ભૂત ભવિષ્ય વર્તમાન એ અર્થમાં. એ સાપેક્ષતા હા અને કાળ અને નિરપેક્ષતા અને કાળ એ બેના કાળમાં શું ફેર? નિરપેક્ષતા ને કાળ તો થતો જ નથી. બરાબર. નિરપેક્ષ વસ્તુ ને સાપેક્ષ ને બધું આ બધું સાપેક્ષ ને બધું આ બધું કાળ બાળ બધું લાગે થાય સાપેક્ષ ને. હવે સાપેક્ષમાં તો નર્યો ભૂતકાળ જ છે. સાપેક્ષમાં નર્યો ભૂતકાળ જ છે. એ ભૂતકાળ એ બધું ભૂતકાળ કહો કે જે કહો તે પણ સાપેક્ષ ને લાગુ થાય છે બધું. નિરપેક્ષ ને તો કશું લાગુ જ ના થાય. એમ નિરપેક્ષ ભગવાન નિરપેક્ષ છે. કશું અડે નહીં, નડે નહીં, ટાઈમિંગ બાઈમિંગ. તેથી જ આપણે બોલીએ છીએ ને કે દાદાના ભક્તોને કાળ કર્મ ને માયા અડે નહીં કે છે. કાળ કર્મ ને માયા નડે નહીં, અડે નહીં. ભક્તની કોટી તો દાદા કાળમાં આવી ને રિલેટિવમાં આવ્યું ને. ભક્ત આ તો ભલે બોલતા ના હોય એટલે ભક્ત બોલું છું. ભક્ત કહેવાય છે ને. આ તો બધા જ્ઞાનીઓ કહેવાય. મહાત્મા મહાત્મા કે છે ને. આપણા ભક્ત તો બોલતા જ નહીં, મહાત્મા બોલે છે. મહાત્મા બોલે છે ને. કાળ તમને માયા નડે નહીં જો આ જ્ઞાનમાં 5 આજ્ઞામાં રહેતો. ક્રમિકતા શામાં આવી? કાળમાં આવી કે સાપેક્ષમાં આવી કે નિરપેક્ષમાં આવી? શું ક્રમિકતા? આપણે મોક્ષ પ્રાપ્ત કરવા માટે કાળને જો અવલંબન લઈએ, કાળનું જો અવલંબન લઈએ તો મોક્ષ મળે ખરો? શું તમે કહેવા માંગો છો? મોક્ષ મેળવવા માટે જે સાપેક્ષ છે, જે કાળથી બંધાયેલો છે, તેનું અવલંબન લઈએ તો આપણે મોક્ષ પામી શકીએ ખરા? જરૂર જ નહીં ને. એની જરૂર જ નહીં ને. આપણે જે કાળથી બંધાયેલો છે કાળ આવશે એટલે છૂટો થઈ જશે. આપણે તો આપણું આપણે બરોબર છે, પણ કાળ નો અવલંબન લઈએ તો આપણે પહોંચીએ ખરા? એમ
કાળનું અવલંબન લેવાનું જ નહીં ને. લેવાનું નહીં, આ વાત બરોબર છે, પણ લઈએ તો પહોંચાય ખરું એમ. લઈએ જ નહીં ને, પણ લે તો એને ભૂલ છે. હા. કાળની જરૂર જ શું અવલંબન લઈને? અને એવો કોઈ કાળ સ્થિર કાળ હોતો જ નથી કે જેનો અવલંબન લે. સરકતો કાળ છે. કેવો છે? સરક્યા જ કરે. પણ તેમાં જે હું પણ બંધાયું અને મારા પણ બંધાયું એ તો સ્થિર કાળ ને. ના, એ સ્થિર કાળ નહીં, સરકતો જ કાળ તો. કાળ તો સરક્યા જ કરે. એ સરકતી વસ્તુને પકડી રાખવા માંગે છે ને, તારે તો ઉપાધિ છે ને. હે? કાળ નિરંતર સરકતો છે, હમ. સાપેક્ષ હોય કે નિરપેક્ષ છે જ નહીં. એ સરકતા કાળમાં એક વિભાવક જે ઉભો થયો કે આ વસ્તુ આ રહેવી જ જોઈએ એમ, એવું જે કે છે. સરકતા કાળમાં અમુક વસ્તુ કાયમી હોવી જોઈએ, અમુક વસ્તુ કાયમ રહેવી જોઈએ. સરકે એને પોસાતું ના હોય એને જે આપણે શું કહીએ છીએ, હું પણ કહીએ છીએ. હું પણ અગર અહંકાર પણ કહીએ, અગર મારા પણ કહીએ. પણ કાળ તો સરકતો એટલે એની જોડે સંબંધ જ ના થાય. સંબંધ જ ના થાય. તેને આપણે વર્તમાન બોલીએ તો ભૂતકાળ થઈ ગયો હોય. અપાર છે પણ કાયદેસર છે. કેવું છે? હા. કારણ કે આત્માનો સ્વભાવ જ ઉર્ધ્વગમન છે વાળો, સિદ્ધ ગતિ પણ ગમન વાળો સ્વભાવ. ઉર્ધ્વગમન જે છે તેમાં ડખલો ડખેલી કરીને પાછું આમનું ગમન થાય છે ને. તમે જે આ બોલો છો તે બરોબર છે, નિરપેક્ષ રીતે જોયો. આ તમે જે વાક્યો બોલ્યા તે નિરપેક્ષ રીતે સાપેક્ષના વ્યવસ્થિત દર્શન છે. આત્માનો સ્વભાવ ઉર્ધ્વગમન છે અને પૂતગલનો સ્વભાવ અધોગમન છે. તે જ્યાં પૂતગલ વધ્યું કે નીચે હેડ્યો, ખેંચા ખેંચ ચાલી છે. તેથી આપણે કહીએ ને ભાઈ કર્મના કર્મથી મુક્તિ લઈ લો. પૂતગલ નીચે ખેંચ્યા કરે અને આ ઉપર ખેંચ્યા કરે, એટલે શુદ્ધાત્મા પ્રાપ્ત થઈ જાય એટલે પછી પૂતગલ ખેંચતી ઓછી થઈ જાય. ત્યાં સુધી બધું ટાઈમ બાઈમ બધું નડવાનું. કાળ કર્મ માયા બાયા બધું તો નડે. આ જે કર્મ છે અને માન્યતા બિલીફ એનો સંબંધ શું છે? કારણ કે એક વખત માન્યતા તૂટે છે, કોઈક એક ખોટી બિલીફ તૂટી ગઈ, શું તે ઘડીએ એકદમ હળવાશ અનુભવાય છે. તે કર્મથી નિવૃત્ત થયો તે ઘડીએ? એ તો બિલીફ થી નિવૃત્ત નહીં. હા, પણ તે પોતે પણ હલકાપણું અનુભવે છે, કઈક આગળ ગયો એમ લાગે છે એને. ના, એ બિલીફ થી બિલીફ એની જરા રોંગ બિલીફ ઉપટે એને નિવર્તે હા, એટલે શાંત થઈ જાય. હા, એવું. તો પછી એટલો કર્મ બન્યો કે ના બન્યો એનો? ના, એ જ કર્મ બદલાય ને. એ સાતા વેદમાં ગયું ને આ કર્મ બાજુ એ સાઈડમાં આગળ લઈ જાય છે. હવે પછી એટલા કર્મ એનો ઓછો થયો કે કર્મ તો જોડે જોડે હોય છે? શું? આજે જે કર્મ વર્ગ્યો છે આ માન્યતા બદલાઈ. કર્મ તો બધા વર્ગ્યા છે ને બધા છૂટા થવા માંડે, પણ પેલો છૂટા થતા થતા પેલી માન્યતા બદલે એટલે લાભ આવતા જાય. સમજે ને? એ તો છૂટા થવા જ માંડ્યા છે. માન્યતા ના બદલાઈ હોય લાભ ના આવતી જાય. અને માન્યતા બદલાઈ લાભ આપે. રોંગ બિલીફો છે, બધી રોંગ બિલીફો છે. કશું પોતે પરમાત્મા થઈને જુઓ ને દશા જુઓ. હવે આ રોંગ બિલીફ ને પાછી રાઈટ બિલીફ બેસાડીએ તો રાઈટ બિલીફ નો લાભ મળે ને. હા, પણ બિલીફ તો ખરી ને, રાઈટ બિલીફ છે. રાઈટ બિલીફ કહો ત્યાં સુધી એનું ફળ કર્મ તો રહે જ. હા, પણ તે રોંગ રાઈટ માં તો બિલીફ જ નથી. રોંગ બિલીફ ને એને છેદ કરવા માટે રાઈટ બિલીફ છે. શું છે? ચેન્જ કરવા માટે. નહીં તો છેદ થાય નહીં. અને બે રાઈટ બિલીફ રોંગ ને છેદ કરે ત્યાર પછી રાઈટ બિલીફ પોતાની મેતે જ આપ ખુદ સે છેદ થઈ જાય છે. એટલે પછી એને કોઈ છેદ કરવા જતો નથી. એવા ક્રમથી આ ગોઠવેલું છે બધું. શું થાય છે? રાઈટ બિલીફ ખુદ સે જ એ થઈ જાય છે. શું થાય છે? ઉડી જ જાય. હા, એવું છે ને. નહીં તો વધતું પાર જ ના આવે એનો. મહારાજ તુલસી ઉછેરી હતી જંગલમાં જઈને, તે ઉંદરડા કાપી ગયા ખાઈ. મહારાજ જાણ્યું ફરી આ બીજી તુલસી છે તો ઉંદરડા ખાઈ જશે, માટે બિલાડી પાડો. એ બિલાડી પાડી જંજાળ પછી વધતી જ ગઈ ને. એવું નથી. આ સમ્યક દર્શન છે ને, રાઈટ બિલીફ તે પોતે જ વગાઈ જાય છે.
સત્તાધારી છે રાઈટ બિલીફ કેવી સ્વસત્તાધારી. અને રોંગ બિલીફ પર સત્તા છે. આ જે ભેદક જ્ઞાન છે દાદા, હા પારેગડી છે ભેદ પાડ્યા કરશે ભેદક જ્ઞાન હા અને પ્રજ્ઞા એનો શું સંબંધ છે? જ્ઞાની પુરુષ ભેદ કરી આપે હા એટલે પ્રજ્ઞા ઉભી થઈ જાય. હા પછી પ્રજ્ઞા ઉભી થાય તો સુધી પ્રજ્ઞા ઉભી ના થાય. અને ભેદ ના કરે ત્યાં સુધી અજ્ઞાત હોય જ. હા અજ્ઞા તો ત્યાં સુધી અજ્ઞા હોય, અને પછી એ ભેદ કરી આપે એટલે પ્રજ્ઞા ઉભી થાય. પણ એ બારે ઘડીએ પેલું ભેદક જ્ઞાન અંદર કયા કરે છે કે હું શુદ્ધાત્મા છું, મન વચન કાયા એવું નથી. હવે પ્રજ્ઞા તો ઉભી થઈ છે, પણ ભેદક જ્ઞાન તો પછી ભેદક જ્ઞાન સાથે આ કામ કરવું પડે છે. એ પ્રજ્ઞા અને ભેદક જ્ઞાનમાં શું ફેર છે? ભેદ જ્ઞાન થાય તો જ પ્રજ્ઞા ઉભી થાય. પ્રજ્ઞા એ લાઈટ છે હા શું, અને આ જ્ઞાન એ લાઈટ છે. ભેદ જ્ઞાન તે લાઈટ તો બેને જુદું પાડવા પૂરતું જ લાઈટ છે. હા. અને પેલું પરમેનન્ટ લાઈફ, હા પેલું પરમાનન્ટ એટલે એ ટેમ્પરરી પરમાનન્ટ છે. કેવું છે? ટેમ્પરરી પરમેનન્ટ, કેવળ જ્ઞાન થતા સુધીનું. એ ફૂલ લાઈટ આપે છે વગર. હા મોક્ષે લઈ જાય તો છોડે નહીં જો ઉત્પન્ન થઈ ગયું તો. અજ્ઞા છે ત્યાં સુધી જ પ્રજ્ઞાની હસ્તી રહેવાની છે ને. હે અજ્ઞા છે ત્યાં સુધી જ પ્રજ્ઞાનું કામ છે ને. અજ્ઞા છે તો સુધી પ્રજ્ઞા રહેવાની છે ને. ના અજ્ઞા જાય તો પ્રજ્ઞા આવે. ના પણ પ્રજ્ઞાનું કામ શું કે અજ્ઞાને ને આત્માને જુદો રાખવો. પ્રજ્ઞાનું કામ મોક્ષે લઈ જવું અને અજ્ઞાનું કામ સંસારમાંથી ખસવા ના દેવું, બહાર ના જવા પણ દેવું. એનો ટાર્ગેટ તો અજ્ઞાન ને. હે પ્રજ્ઞા અજ્ઞાને પેસવા ના દે એ જ એનું કામ ને. ના અજ્ઞાન ને પેસવા દેવાની તો વાત જ નહીં. અજ્ઞાન તો પેસવા જ ના દે, પણ જોડે જોડે મોક્ષે લઈ જવાનું કામ એનું. જો અજ્ઞાન ઉભું થાય તો દબાઈને એને સમજણ પાડીને મોક્ષ ભણી લઈ જાય. અને અજ્ઞાનનું કામ શું કે થોડું ઘણું લાઈટ ઉભું થયું હોય તો એને અંધારું કરતા લઈ જાય. શું તો પ્રજ્ઞામાં વિકલ્પનો ભાગ ખરો થોડો ઘણો. હે પ્રજ્ઞામાં થોડો ઘણો વિકલ્પનો ભાગ ખરો. વિકલ્પ વિકલ્પીનો ભાગ ખરો એમ. વિકલ્પ લાગે વગેરે નહીં. વિકલ્પ બધું આજ્ઞા. આમાં વિકલ્પ કશું હોય નહીં. નિર્વિકલ્પ છે. કેવું? ખબર પડે ને? જેમાં અર્હંત સિદ્ધ છે, સિદ્ધ જ છે એમનો આત્મા, સિદ્ધ જ છે. પણ તે દેહધારી છે માટે કે છે કે સિદ્ધ ના કહેવાય. કેવું? દેહધારી તમારે સિદ્ધ ના કહેવાય. હા દેહ વગરના સિદ્ધ પુરુષ આપણને શું ઉપયોગમાં આવે દાદા? હે દેહ વગરના સિદ્ધ પુરુષ થઈ ગયા હોય હા તે આપણને શું ઉપયોગમાં આવે? આપણે લક્ષ્ય બે હે ને એટલું. જય સચિદાનંદ.